જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. તો ભક્તો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. ફરીવાર એક વખત મારા યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આગળ મારા વિડીયોમાં તમે બધાએ જોયું છે કે આપણે ગરુડ પુરાણના પહેલા અધ્યાયનો પાઠ સંપૂર્ણ મેં વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કર્યો છે. તો આજે એ જ ગરુડ પુરાણનો આપણે આજે બીજા અધ્યાયનું શ્રવણ કરીશું. તો મિત્રો, ગરુડ પુરાણની અંદર સંપૂર્ણ જીવન જીવવાની તમામ પ્રકારની શૈલી અને બધા ઉપાયો બતાવ્યા છે, અને જે પ્રમાણે મનુષ્ય કર્મ કરે છે એ પ્રમાણે એને પાપ અને પુણ્યના માર્ગથી સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ થાય છે. તે વિશે આપણે પહેલા અધ્યાયમાં જાણ્યું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો જે પણ સંપૂર્ણ જાણકારી હું તમને આપીશ એ સંપૂર્ણ આ ગરુડ મહાપુરાણની અંદરથી હું જણાવી રહ્યો છું. તો આજે આપણે બીજા અધ્યાયનું શ્રવણ કરીશું. તો સૌથી ભગવાન વિષ્ણુજીને નમસ્કાર બતાવ્યા. ભગવાનને નમસ્કાર કરીએ. ઓમ યસ્ય સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાત મુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ઓમ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ સરસ્વતીએ નમઃ. તો ગરુડ મહાપુરાણે દ્વિતીયોધ્યાયમ પ્રારંભ. ગરુડ મહાપુરાણની અંદર બીજા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. તો ગરુડ પુરાણના બીજા અધ્યાયનું નામ છે યમ માર્ગ નિરૂપણમ. આ સંપૂર્ણ બીજા અધ્યાયમાં ગરુડ પુરાણની અંદર બીજા અધ્યાયમાં યમ માર્ગનું વર્ણન બતાવ્યું છે કે યમ માર્ગ કેવો છે. તો સૌથી પહેલા અહીંયા પક્ષીરાજ ગરુડજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે. પ્રશ્નમાં શું પૂછે છે ગરુડજી એ આપણે જાણીએ. ક્રીદોષો યમ લોકસ્ય પંથ ભવતિ દુઃખદઃ યાન્તિ યથા પાપાસ્તસ્મે કથય કેશવ. ગરુડજી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે કેશવ, હે મધુસૂદન, પાતકી જે માર્ગે યમલોકમાં પહોંચે છે, પાતકી માને પાપી આત્મા, પાપી જન જે માર્ગે પહોંચે છે તે યમ માર્ગ કેટલો દુઃખદાયી છે અને એ સર્વ મને તમે જણાવો. તો શ્રી ભગવાન ઉવાચ. ભગવાનજી ગરુડજીને કહે છે કે હે પક્ષીરાજ, યમલોકનો અત્યંત દુઃખદાયી માર્ગ બતાવું છું તે તમે સાંભળો. તમે મારા પરમ ભક્ત છો અને મારા પરમ ભક્ત હોવા છતાં તે માર્ગ ભયંકર હોવાથી તમે આ માર્ગનું કથન સાંભળશો તો તમે ધ્રુજી જશો. તો દુઃખદાયી યમ માર્ગનું વર્ણન સાંભળો. યમ માર્ગે જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષ કે છાયા તો હોતી જ નથી. તે માર્ગની અંદર કશી પણ રીતે એ પ્રેતને જવા માટે વૃક્ષની છાયા મળતી નથી, અને ત્યાં એ રસ્તાની અંદર જતી ઘડીએ એમને કોઈ પણ પ્રકારે તેમનું પોષણ કે જમવા માટે, ખાવા માટે અન્ન પણ ત્યાં એમને મળતા નથી. એ તરસ્યો હોય છે છતાં પણ એમને પાણી પીવાનું મળતું નથી. તેથી તે પોતાની તરસ પણ છીપાવી શકતો નથી. હે ગરુડ, પ્રલય કાલે જેમ 12 સૂર્યો પ્રકાશિત થાય તેમ તેના માર્ગમાં 12 સૂર્ય પ્રકાશિત થયેલા હોય તેમ તેને નજરે પડે છે, અને એ પ્રમાણે માર્ગમાં એટલી જ બધી ભયંકર ગરમી એને સહેવી પડે છે. યમ માર્ગે જતો જીવ કોઈ જગ્યાએ તેને ટાઢ લાગે છે અને કોઈ જગ્યાએ પવનથી તેને પીડા અને દુઃખ પણ પડે છે. કોઈ જગ્યાએ તેને કાંટાથી વિંધાવું પડે છે અને માર્ગની અંદર મોટા મોટા કાંટાઓ પણ વાગે છે.
તો કોઈ ઠેકાણે અત્યંત ભયંકર વિષયુક્ત એટલે ઝેરથી ભરપૂર એવા સાપ તેને કરડે છે, એટલે સર્પ દંશ મારે છે. કોઈ જગ્યાએ ભયંકર પશુઓમાં સિંહ, વાઘ અને દીપડા, વરુ તેને બચકા ભરે છે એટલે કે કરડે છે. કોઈ જગ્યાએ મોટા મોટા વીંછીઓ તેને ડંખ મારે છે. કોઈ જગ્યાએ તે અગ્નિથી બળે છે. આગળ ચાલવાથી યમ માર્ગમાં 2000 યોજન અત્યંત ભયંકર એક વન આવે છે. એ વન સાનું છે કે અસીપત્ર નામનું એ પાંદડાવાળું તલવારના ધાર જેવા પાંદડાવાળું અસીપત્ર નામનું એક જંગલ આવે છે. એ વનમાં મોટી મોટી ચાંચોવાળા કાગડાઓ, ઘુવડ, ગીધડા, મધમાખીઓ અને મોટા મોટા મચ્છરો ત્યાં નિરંતર એ જંગલની અંદર નિવાસ કરે છે, વાસ કરે છે. દાવાગ્નિ પણ એ જંગલમાં ભભકતો રહે છે. જીવ અનેક દુઃખ સહીને પસાર થતો હોવા છતાં વનમાં ધારદાર પાંદડા વડે તેનું શરીર આખું છેદાઈ જાય છે. કોઈ જગ્યાએ તે ખાડા ઉપર વાંસ પથારી ઉગાડેલા ઘાસ ઉપરથી ચાલતા અંધકૂપમાં તે પડી જાય છે. કોઈ જગ્યાએ પર્વત ઉપરથી ગબડે છે. કોઈ જગ્યાએ માર્ગમાં અત્યંત તીક્ષ્ણ ખીલાઓ ઊભા કરેલા હોવા છતાં એ ખીલાઓની ઉપર પણ એને ચાલવું પડે છે. આવું અત્યંત ભયંકર આ યમ માર્ગ છે. કોઈ જગ્યાએ અત્યંત ગાઢ અંધકારમાં ગોથા તેને ખાવા પડે છે. કોઈક જગ્યાએ પાણીમાં પડી જાય છે તો કોઈક વાર તે અગ્નિથી તપેલા કીચડમાંથી પડી જાય છે. તો કોઈક વાર તાંબા પરથી પસાર થવું પડે છે. કોઈક વાર અંગારાના ઢગલામાંથી આ જીવાત્માને પસાર થવું પડે છે. તો કોઈક વાર ધુમાડાવાળા પ્રદેશમાંથી પસાર થવું પડે છે. આવી બધી ઘણી બધી યાતનાઓ પાપી માણસને યમમાર્ગમાં જતા સમયમાં આ બધી યાતનાઓ ભોગવવી પડે છે. એ જીવના માર્ગમાં કોઈક વાર અગ્નિનો વરસાદ થાય છે, તો કોઈક વાર તપેલા લોખંડ અને પથરા વરસે છે. કોઈક વાર રક્તનો વરસાદ થાય છે, લોહીનો પણ વરસાદ થાય છે. તો કોઈક વાર ઉના પાણીનો વરસાદ થાય છે. કોઈક વાર ક્ષાર, રાખ અને કાદવ કીચડનો પણ વરસાદ થાય છે. કોઈક પ્રદેશમાં મોટા મોટા ધરા હોય છે, તેમાં ડૂબવું પડે છે. મોટા મોટા ખાડાઓ હોય છે ત્યારે એની મેં પડે અને ત્યાં ડૂબી પણ જાય છે. તો કોઈક વાર પર્વતના શિખરો પર પણ બેસવું પડે છે. કોઈક વાર એ પ્રેતને મોટા મોટા પર્વતોની અત્યંત અંધકારવાળી ઊંડી ગુફાઓમાં પણ પ્રવેશવું પડે છે. આ ગુફાઓમાં કોઈક જગ્યાએ ગાઢ અંધકાર, કોઈક જગ્યાએ ન બેસી શકાય તેવી ખડબચડી શિલાઓ અને કોઈ જગ્યાએ લોહી અને પરુથી ભરેલા મોટા મોટા ધરા પણ હોય છે. તો કોઈક જગ્યાએ વિષ્ઠાથી ભરેલા મોટા મોટા કુંડો પણ હોય છે. જીવના યમ માર્ગમાં અત્યંત ભયાનક અને ઉગ્ર એક નદી આવે છે. એ નદીનું નામ શું છે? તો કે વૈતરણી નામની નદી કહેવાય છે. આ નદીનું વર્ણન સાંભળતા જ ભય અને ડર આપણાને ઉત્પન્ન થઈ જાય છે. તો તેનું પ્રત્યક્ષ દર્શન કેટલું ભયંકર દુઃખ આપે છે તે તમે સમજી શકો નહીં. વૈતરણી નદી 100 યોજનના વિસ્તારવાળી છે. કેટલી છે? 100 યોજન. તેમાં માત્ર ને માત્ર લોહી અને 5 અને પરુ વહે છે. મોટા મોટા હાડકાઓના ઢગલાની તેની ભેખડો છે અને માંસ અને લોહીનો કાદવ કીચડથી આ નદી ભરપૂર ભરેલી છે. તે ઘણી ઊંડી છે, જેને પાપી પાર કરી શકતા નથી. આ નદીમાં બાલ રૂપે એક શેવાળ પણ એની મેં બની રહે છે ઉપર. તેમાં પાપાત્મા ફસી જાય છે. તેમાં મોટા મોટા મગરો અને તેના તટ ઉપર અસંખ્ય પક્ષીઓ નિવાસ કરે છે. આ નદીમાં પાતકી પુરુષો માટે તરવાનું અત્યંત અઘરું થઈ પડે છે. નદીનું પ્રવાહ કઢાઈમાંના ઘી જેમ ઉકળે છે
તેમ આ પાણી અને ઉકળવા માંડે છે. આ વૈતરણી સોયની અણી જેવા તીક્ષ્ણ કીડાઓથી ભરપૂર રીતે ભરેલી છે. વજ્ર જેવી ચાંચવાળા ગીધડા અને કાગડાથી એ નદી ભરપૂર વસેલી છે. એ નદીની ચારેય દિશાની અંદર કિનારા ઉપર ગીધડાઓ અને કાગડાઓ વાસ કરે છે. એ નદીમાં ઝેરી નાગણો, મગરો, માછલા, કાચબા અને અનેક માંસ ખાનારા જલજંતુઓ મોટા મોટા પ્રમાણમાં પોતાનું મોં ખુલ્લું રાખીને ત્યાં ફરતા રહે છે. અત્યંત પાપકર્મી જીવ આ નદીમાં પડીને હે બાપા, હે માં, હે ભાઈ, હે પુત્ર એવા પુકારો વારંવાર કરીને તે ઘણો જ આક્રાંત કરે છે અને રડે છે. સાથે જ ભૂખ લાગે છે એમને ઘણી બધી, પાણી પીવાની તરસ લાગે છે. આ કારણે પ્રાણી એ નદીનું શું પીવે છે તો કે રક્ત એટલે કે લોહી પીવે છે. એ નદીમાં ફીણવાળું રક્ત પુષ્કળ વહે છે. મોટા અવાજે ગરજતી એ નદી અત્યંત ભયંકર છે. તેને જોઈને જ મૂર્છા આવી જાય છે. એ નદીમાં મોટા મોટા કાળા સર્પ એટલે કે સાપ અને વીંછીઓની વચ્ચે તે જીવ પડે છે અને પુષ્કળ એ જીવને પીડા પામે છે. એ કષ્ટમાંથી તેને બચાવનારું કોઈ જ દેખાતું નથી. આ નદીમાં સેંકડો હજારો વમળો ઉત્પન્ન થાય છે, જેના કારણે પાપીઓ ઘડીકમાં નદીના તળિયે જતા રહે છે અને ઘડીકમાં નદીની ઉપર આવે છે. હે ગરુડજી, આ નદીનું નિર્માણ પાતકી પ્રાણીઓને કષ્ટ આપવા માટે જ ભગવાન શ્રીમન નારાયણે આની રચના કરી છે. પાતકીને તેનો અંત દેખાતો નથી અને તે તરવામાં અત્યંત દુઃખદાયક છે. આ પ્રકારે યમલોકમાં જતા રસ્તામાં અનેક ક્લેશ તેમજ દુઃખો થાય છે. જે પાતકીઓ એ માર્ગે જઈને જાય છે તે અત્યંત પશ્ચાતાપ કરીને ચિલ્લાતા એ રુદન એટલે કે રડવું પડે છે એમને, અને રડતા રડતા ખૂબ દુઃખી થઈને આગળ ચાલે છે. કેટલાક પાપીઓને યમદૂતો દોરડાથી બાંધીને એ નદીની અંદર ખેંચે છે, તો કેટલાકને અંકુશ વડે એમને અંકુશ ભેરવે છે અને અંકુશ વડે તેમને ખેંચે છે. યમદૂતો કોઈકના બરડાની અંદર સોય ભોજીને તેમને ચલાવે છે. કેટલાકના નાક અને કાનમાં દોરડા પરોવીને ખેંચવામાં આવે છે, તો કેટલાકને કાલપાસ વડે ખેંચે છે, કેટલાકને કાગડાઓ દ્વારા ખેંચવામાં આવે છે. કેટલાક પાપી જીવો લોખંડની સાંકળો અને સળિયા ડોક અને હાથ અને પગે જંજીરોથી બંધાઈને લોખંડનો એમને ભાર લઈને ચલાવે છે. મહાભયંકર યમદૂતોના હાથે મુદગરનો માર ખાતા ખાતા પોતાના મોંમાંથી રક્ત ઓકતા ઓકતા પાપીઓ પાછું એનું જ રક્ત ચાટે છે. જ્યારે એમને રસ્તાની અંદર ખૂબ માર પડે છે યમના દૂતો દ્વારા, ત્યારે એમના મોઢામાંથી લોહી નીકળે છે. એ જ લોહી એમને ચાટવું પડે છે. વળી એ પાતકીઓ પોતપોતાના પાપોને યાદ કરે છે અને દુષ્ટ કાર્યોને યાદ કરીને એ પોકે રડે છે અને વારંવાર દુઃખી થતા થતા તે યમલોકે પહોંચે છે. પાપીને થતો પશ્ચાતાપ તો માર્ગમાં જતા એ જીવ પોતાના પુત્રને યાદ કરે છે, પૌત્રને યાદ કરે છે અને પોકારો પાડે છે. અને મંદ બુદ્ધિ નિત્ય એ રડતા રડતા મંદ બુદ્ધિ તે આ જીવાત્મા પાપી પશ્ચાતાપ કરે છે. હે પોતે પોતાના મુખેથી કહે છે કે હે મનુષ્યનો જન્મ પુણ્યના યોગે થાય છે. એ જન્મ મને મળ્યો પણ મેં તેને વેડફી નાખ્યો. મારો મનુષ્ય અવતાર એડે ગયો. કોઈ મેં ધર્મના કાર્ય કર્યા નથી. મેં દીન બ્રાહ્મણોને ક્યારે દાન આપ્યા નથી. એમની સેવા ક્યારે કરી નહીં.
હોમ, મોટા યજ્ઞ કાર્ય ક્યારેય કર્યા નહીં, કંઈ તપ પણ મેં કર્યા નથી, ભગવાનનું પૂજન અર્ચન કે શ્રદ્ધાપૂર્વક કોઈ તીર્થયાત્રા પણ મેં કરી નહીં. મેં જે દુષ્કૃત્યો કર્યા તેનું ફળ મારે હવે ભોગવવું જ રહ્યું. જીવ આવો પશ્ચાતાપ કરે છે. તે ભૂદેવોને પૂજન ક્યારેય કર્યું નથી, આવું કોણ કહે છે? યમના દૂતો એ જીવને કહે છે. ગંગા ગોદાવરી નદીઓનું તે સેવન કર્યું નથી, અને સત્પુરુષોનો સત્સંગ કે સેવા પણ તે કર્યા નહીં. મનુષ્યને ઉપકૃત કરતા પરોપકારી કાર્યો પણ તે કર્યા નથી. હે દેહાભિમાની જીવ, મેં જે દુષ્કૃત્યો કર્યા તે હવે મારી સમક્ષ આવીને ઊભા રહ્યા છે, એટલે હવે એને ભોગવ્યા વગર મારો છુટકારો થાય નહીં. મનુષ્ય, પશુ અને પંખીઓને પીવા માટે મેં નિર્જલ પ્રદેશની અંદર ક્યારે પણ કોઈ જલાશય બંધાવ્યું નહીં. એમને ક્યારેય કોઈ પાણી ભરીને કોઈ પાત્ર મેં મૂક્યું નથી. ગાયો અને બ્રાહ્મણોની આજીવિકા અર્થે મેં કંઈ પણ પ્રકારે કંઈ જ કર્યું નથી. તો હે મારા જીવાત્મા, મેં જે દુષ્કૃત્યો કર્યા છે તે હવે ભોગવે જ છૂટકો છે. હે જીવ, મેં નિત્ય યથાશક્તિ દાન કર્યું નથી. એક દિવસનો જીવન નિર્વાહ થાય એટલો ચારો ગાયોને મેં ક્યારેય ખવડાવ્યો નથી. વેદ અને શાસ્ત્રો પર મેં ક્યારે શ્રદ્ધા રાખી નથી, અને તેના સત્ય કે અસત્યની ચકાસણી પણ મેં કરી નથી. પુરાણોમાં કહેવાયેલ વાતો પર મેં ધ્યાન ક્યારેય આપ્યું નહીં, અને કોઈ જ્ઞાની મહાત્મા પુરુષની પૂજા કે સેવા પણ મેં કરી નથી. તો હવે આપનું કરેલું આપને જ ભોગવે જ છૂટકો છે. અત્યંત હિત કરનારા પતિનું વાક્ય સ્વીકાર્યા છતાં કોઈ પ્રતિવ્રત પાડ્યું નથી, અને વૃદ્ધ સાસુ સસરા અને ગુરુજનોના માન મર્યાદા જાળવ્યા નથી. તો હે જીવ, હવે તારું જ કરેલું તારે ભોગવવું જ રહ્યું. હે જીવ, તે ધર્મ બુદ્ધિ વાપરી પોતાના પતિની સેવા કરી નથી, સતી નારીની જેમ જીવન વિતાવ્યું નથી, એટલે કે પતિના દેહાવસાન પછી અગ્નિ પ્રવેશ કર્યો નથી, અને રંડાપામાં ઇન્દ્રિયોનું દમન કરવા વૈદ્ય ધર્મનું તપ પણ તે કર્યું નથી. તો હવે કરેલા દુષ્કૃત્યો ભોગવે જ છૂટકો છે. માસિક ઉપવાસ તે ક્યારેય કર્યા નથી, ચંદ્રાયન આદિ વ્રતો કરીને શરીરને દુર્બળ કર્યું નથી, છતાંય સમસ્ત દુઃખોના પાત્ર રૂપી શરીર જન્મ જન્માંતરના દુષ્કર્મોના ફલ સ્વરૂપે પ્રાપ્ત કર્યું. તે શરીરને સુધારવા માટે કોઈ પણ કર્મ કરવામાં આવ્યું નથી. આ પ્રમાણેના અત્યંત વિલાપ અને સમસ્ત જન્માંતરના કર્મો યાદ કરીને જીવ કહે છે કે હવે મને મનુષ્યનો જન્મ ક્યારે મળવાનો. આમ કહેતા કહેતા તે ચીખ નાખતા આગળ વધે છે. હે ગરુડ, 17 દિવસ સુધી વાયુ વેગે કોઈની સહાય વગર વિના ચાલતો એ જીવ 18મા દિવસે પહેલું જે નગર આવે છે તેનું નામ છે સૌમ્યપુર. કયું નગર? સૌમ્યપુર નગરની અંદર આ જીવાત્મા પહોંચે છે. એ નગરમાં, એ રમણીય નગરમાં માત્ર ને માત્ર પ્રેતોનો મોટો સંઘ ત્યાં હોય છે, અને પુષ્પભદ્રા નામની ત્યાં નદી તેમજ પૂરદર્શન્ય ગ્રોધ ત્યાંનો રાજા એ નગરમાં રાજ કરે છે. ત્યાં જીવને યમદૂતો થોડીક વાર આરામ કરવા દે છે, અને અત્યંત દુઃખી થયેલ જીવ ત્યાં પોતાની સ્ત્રીને યાદ કરે છે, પુત્રને યાદ કરે છે, અને સમસ્ત પરિવારને યાદ કરીને શોક કરે છે. ત્યાં સંબંધી, ધન, નોકર, ચાકર આદિનું સ્મરણ કરે છે. ધન, પુત્ર, મિત્ર આદિ માટે ત્યાં એ જીવ ફરી ખેદ એટલે શોક કરતો હોય છે. ત્યારે પ્રેતો અને યમદૂતો તેને કહે છે, એ જીવ, જેને માટે તું શોક કરે છે તે તારા સ્ત્રી, મિત્ર, પુત્ર, ધન તેમજ બાંધવ જે સગાવાલા હાલ ક્યાં છે, જેની માટે તું શોક કરે છે? અત્યારે
તો તું એકલો જ પોતાના જ કર્મોનું ફલ ભોગવવા માટે આગળ વધીને માર્ગને પૂરો કર. ને આ બધા કર્મો જે કર્યા છે પાપના, એના ફલ તારે ભોગવતા ભોગવતા આગળ વધીને માર્ગને પૂરો કરે છે. હે જીવ, તું યમની કે યમના દૂતોની શક્તિ જાણતો નથી, અને તારી સાથે ચાલનારા અમો તમને દંડ નહીં આપીએ, પણ અમે ક્ષમા કરવાનું જાણતા નથી. ત્યાં પહોંચવું તારા માટે નિશ્ચિત છે. જો આ લોકના માર્ગમાં વિક્રિય ચાલતો નથી, ત્યાં કોઈ પણ પ્રકારે કોઈની પણ ભલામણ ચાલતી નથી. અરે પ્રેત, યમ માર્ગ અત્યંત કઠિન છે, એવું નાના બાળકોને લઈને મોટા વૃદ્ધ સુદ્ધા પણ જાણે છે. વળી પુરાણોમાં કહેલા વાક્યો તે બ્રાહ્મણોના મુખેથી સાંભળ્યા છે ખરા? આ પ્રમાણેના પ્રશ્નો પૂછીને યમો જીવને મુદગર વડે મારે છે, ખૂબ મારે છે. જો તે નાસવા જાય તો તેને યમદૂતો બાંધેલા પાસથી પાછા ખેંચે છે, અને પુત્ર પુત્રાદિકે શ્રદ્ધાપૂર્વક માસિક શ્રાદ્ધાદિક જે કંઈ ક્રિયા કરી હોય તેનો પિંડ આરોગીને જીવ ત્યાંથી સૌરીપુરી જવા નીકળે છે. આગળનું નગર છે સૌરીપુરી નામનું નગર. ત્યાંની યાત્રાની આ જીવ શરૂઆત કરે છે. ત્યાં યમ જેવા રૂપને ધારણ કરતો જંગમ નામનો રાજા આ સૌરીપુરના નગરનું રાજ કરે છે. તેને જોઈને જ જીવ ભયભીત થાય છે. ત્યાં જીવ થોડો આરામ કરવાની ઈચ્છા રાખે છે. ત્યાં પહોંચ્યા બાદ તેની પાછળ કરેલા ત્રિપાક્ષિક શ્રાદ્ધના અન્ન અને જલનો એ ઉપભોગ જીવ કરે છે. ત્યારબાદ સૌરીપુરીથી નીકળીને આગળના રસ્તે ચાલવા માંડે છે, અને તે અત્યંત ઉતાવળથી આગળનું નગર છે એનું નામ છે નગેન્દ્ર ભવન. કયું નગર? નગેન્દ્ર ભવન નામના નગરમાં જતો હોય છે. ત્યારે માર્ગમાં આવતા મોટા વિકટ વન જોઈને કોપ મૂકે છે અને અત્યંત દુઃખી થાય છે. આજે ત્યાં વસતા નિર્દયી પુરુષોએ જીવને ગળે દોરડું બાંધીને નિર્દયતાથી ખેંચે છે. ગળે ટૂંકો પણ આવી જાય છે. ત્યારે જીવ વારંવાર ચિત્કારી ઉઠે છે, બૂમો પાડવા લાગે છે. આમ દુઃખી થતો જીવ નગેન્દ્ર ભવન નગરમાં પહોંચતા તેને 2 માસ થાય છે. 2 મહિને આ નગેન્દ્ર ભવન નામના નગરમાં જીવાત્મા પહોંચે છે. તેની પાછળ તેના બાંધવોએ પૃથ્વી લોકમાં અન્ન જલ અને વસ્ત્ર આદિકના દાન આપ્યા હોય તો તેને ત્યાં આ નગેન્દ્ર ભવનની અંદર તેને મળે છે. ત્યારબાદ યમદૂતો તેને પાસો દ્વારા ખેંચતા આગળ વધે છે. 3જા માસે જીવ ગંધર્વપુરમાં પહોંચે છે. ત્યાં પણ તેની પાછળ ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલા પિંડ અને જલનો સ્વીકાર કરે છે અને આગળ જાય છે. 4થા મહિને જીવ શૈલાગમ નામના નગરે પહોંચે છે. ત્યાં એ જીવના શરીર પર પથ્થરોનો વરસાદ થાય છે. 4થો માસે પિંડ મળે તે ભોગવે છે, તેથી સુખી થાય છે. અને ત્યાંથી આગળ જતા 5મા માસે 5મા મહિનાની અંદર ક્રોચ નામના નગરે પહોંચે છે. ત્યાં આ નગરમાં માત્ર ને માત્ર પ્રેતો નિવાસ કરે છે. પોતાના બાંધવો દ્વારા અર્પણ થયેલ 5 માસિક પિંડો યમદૂતો તેને આપે છે. તે આરોગીને જીવ ક્રૂરપુરે જવા નીકળે છે. ક્રૂરપુરે પહોંચ્યા બાદ તે જીવ પુત્ર પૌત્રોએ કરેલા પુંડમાસિક શ્રાદ્ધ 5.5 માસે ના પિંડથી પરિતૃપ્ત થઈને થોડો વખત ત્યાં રહે છે. એ ઘડી રહ્યા પછી અત્યંત કંપાયમાન થવાથી એ જીવ દુઃખી થાય છે, અને યમદૂતો તેને ધિક્કારે છે અને ત્યાંથી તેને બીજે લઈ જવા માંડે છે. જીવ ત્યાંથી ચિત્રભવનપુરમાં પહોંચે છે. ત્યાં વિચિત્ર નામનો રાજા આ નગરની અંદર રાજ કરે છે. તેના અદ્ભુત અને અત્યંત વિશાળ દેહને જોઈને જીવ ભયભીત એટલે ડરી જાય છે. ત્યારે તેની સામે આવેલા તરવૈયાઓ કહે છે કે હે પ્રેત, તે વૈતરની નદી તરવાની આકાંક્ષા રાખનારો નાવ માટે અમે આ નાવ લઈને આગળ આવ્યા છીએ. તારું નાવમાં બેસવા જેટલું પુણ્ય છે ખરું?
તો તું આ નાવમાં બેસી શકીશ. હવે કીધું છે કે દાનનું શું મહત્વ છે, તો તેના વિશે સાંભળો. દાનથી થતી જીવને થતી રાહત. તો જ્ઞાની તત્વવેતાઓએ દાનને વિતરણ કહે છે. વિતરણ એનું બીજું નામ છે વૈતરણી નામની નદી. વૈતરણી તરવાની નૌકા ગૌદાન કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી તેને વૈતરણી કહેવામાં આવે છે. જેને ગાયનું દાન કર્યું હોય પોતાના જીવન પર્યંત, તેને જ આ નાવડીની અંદર આ નૌકામાં બેસવાનું મળે છે. જેને જીવન પર્યંત જેને ગાયનું દાન કર્યું છે તેને જ વૈતરણી નદી પાર કરવા માટે ત્યાં એમને નૌકા પ્રાપ્ત થાય છે. તો જે મનુષ્યએ જીવન અવસ્થાની અંદર ગાયનું દાન કર્યું હોય તો તેને વૈતરણી નદી પાર કરવામાં તેને આ નૌકાની પ્રાપ્તિ, નૌકા એટલે નાવડી ત્યાં મળતી હોય છે. તો આ પ્રમાણેનું કથન સાંભળીને જીવ પોતાના આ મનુષ્ય દેવ જે મળ્યો છે એને વ્યર્થ પોતે જીવન વિતાવી દીધું અને ત્યારે આ યમ માર્ગમાં જાય છે ને ત્યારે એ મોટો પશ્ચાતાપ કરતો કરતો જણાવે છે કે હાય રે મારા ભાગ્ય, એને મેં કેવા કર્મો કર્યા છે એને કે તો મને અહીંયા આગળ અત્યારે આ વૈતરણી નદી પાર કરવાની અંદર મને કોઈ નાવ પણ અહીંયા મળતી નથી. અને એ પ્રમાણે મોટા પ્રમાણમાં પશ્ચાતાપ કરે છે. દાન આદિ ન કરનાર પાપી જીવને જોતા જ એ નદીમાં ઓટોમેટિક પ્રવાહ વધી જાય છે અને તે જોઈને જીવ ચીસો પાડે છે. જીવતા દાન ન કર્યાને કારણે એ નદીમાં જ તેને ડૂબી જવું પડે છે. તો મનુષ્ય દાનમ દુર્ગતિ નાશનમ. દાન કરવાથી આપણી દુર્ગતિ નાશ પામે છે. એટલે મનુષ્ય હંમેશા માટે પોતાનું જીવન પશુની જેમ જીવવું નહીં. ભગવાનની ભક્તિ કરતા કરતા પોતાનું જીવન જીવો અને કઈ પ્રકારે યથાશક્તિ દાન કરતા રહો. જેમ ભોઈ લોકો માછલીના મોંમાં કાંટો ભેરવીને માછલીને જેમ ખેંચે છે તેમ ભયંકર યમદૂતો કાંટો ખોસીને તેને સામે પાર ફેંકી દે છે. ત્યાં એ જીવ પોતાની પાછળ થયેલા 6 માસિક શ્રાદ્ધનો પિંડ તેમને ત્યાં મળે છે અને તે આરોગવા છતાં તે ભૂખથી અત્યંત પીડિત થાય છે. આ પિંડ જે મળ્યો છે તેને ખાય છે છતાં પણ તેને અતિ ભૂખ લાગી હોય અને અત્યંત પીડા ભોગવે છે અને તે માર્ગમાં ઘણો વિલાપ એટલે શોક કરતા કરતા આગળ ચાલે છે. 7મા માસના પ્રારંભે તે પ્રાણી બાહ્યપદ નામના પૂરમાં પહોંચે છે. ત્યાં એ નિવાસ કરે છે થોડીક સમય અને ત્યાં પુત્રાદિકે કરેલા 7 માસના શ્રાદ્ધના પિંડને તે ખાય છે, ઉપભોગ કરે છે. એ નગરને નિહાળ્યા પછી જીવ દુઃખદ નામના નગરમાં પહોંચે છે. હે ગરુડ, એ જીવ ત્યાં જાય છે ત્યારે પક્ષીઓની જેમ આકાશ માર્ગે ચાલતા મહાદુઃખ અનુભવે છે. 8મો મહિનાની અંદર તેને શ્રાદ્ધપિંડનો ઉપભોગ કરી જીવ ત્યાંથી આગળ ચાલે છે અને 9મા માસ પૂરો થાય ત્યારે તે નાના ક્રંદ નામના આ પૂરમાં પહોંચે છે. ત્યાં અત્યંત ભયંકર અને ક્રૂર આવાજ કરનારા ક્રંદગણોને જોઈને તે સ્વયં શૂન્ય હૃદય થઈ જાય છે, બિલકુલ શાંત થઈ જાય છે અને દુઃખી થઈને ચિલ્લાઈ કરે છે, એટલે બૂમો પાડે છે. 10મો માસ બેસે ત્યારે એ નગરનો ત્યાગ કરી યમદૂતોના તિરસ્કાર સહેતો તે જીવ અત્યંત દુઃખી થઈને સુતપ્ત ભવન નામના નગરમાં પહોંચે છે. ત્યાં જલ અને પિંડનો ઉપભોગ કરતા છતાં તે સુખ પામી શકતો નથી. 11મો માસ પૂરો થાય ત્યારે જીવને યમદૂતો રૌદ્રપુર નામના નગરમાં લઈ જાય છે. ત્યાં તેના પુત્ર પૌત્રાદિકે આપેલા 11માના માસિક શ્રાદ્ધના પિંડનો તે ઉપભોગ કરે છે અને પછી 11.5 માસે યમદૂતો તેને પયોવર્ષન નામના નગરમાં પહોંચાડે છે. ત્યાં આવા જીવો પ્રેતને દુઃખ આપનારા મેઘ પુષ્કળ વરસે છે. ત્યાં વરસાદ થાય છે, મોટા મોટા મેઘ વરસે છે અને ત્યાં દુઃખી થઈને જીવ ન્યુનાબ્દિક્ત અર્થાત વર્ષી નામના શ્રાદ્ધનો ઉપભોગ કરે છે. વર્ષ પૂરું થાય
અને જીવ ત્યાંથી સિટાઢ્ય નામના નગરમાં પ્રવેશે છે, ત્યાં બરફ કરતાં 100 ગણો શીતળ બરફ પડે છે. ત્યાં ભૂખ અને ઠંડીથી તેને પીડા પહોંચે છે. જીવ 10 દિશાઓમાં આસપાસ જોઈને કહે છે કે અહીં મારા દુઃખને કાપનારો મારો કોઈ બંધુ નથી, મારા દુઃખમાં કોઈ સહભાગી બનનારો કોઈ મારો મિત્ર કે મારો સગાવાલો કોઈ પણ નથી, જે મારા દુઃખને દૂર કરવા મારી સહાય કરે. આ પ્રમાણેનું તેનું દીનતા ભર્યું કથન સાંભળી યમદૂતો તને કહે છે કે તારું એવું પુણ્ય છે ખરું કે તને કોઈ મદદ કરી શકે? તે તારા જીવન પર્યંત કોઈ પણ પ્રકારે પુણ્ય કર્યું નથી, તો એટલા માટે તારે બધા દુઃખો ભોગવવાના જ રહ્યા. ત્યાં વાર્ષિક એટલે કે 12મી માસિક પિંડનો ઉપભોગ કરી જીવ થોડીક વાર પોતાનું ધૈર્ય ધારણ કરે છે. હવે પ્રાણી યમલોક સમીપ પહોંચ્યો હોય છે, ત્યાં બહુભીતિ નામના પૂરમાં જઈને તેનો પિંડથી ઉત્પન્ન થયેલ 1 હાથ ઊંચાઈ દેહનો પ્રેત ત્યાગ કરે છે, અને ત્યારબાદ વાયુ આદિ 17 તત્વોથી ઉત્પન્ન થયેલા લિંગ શરીરના કર્મોની સજા ભોગવતા અંગૂઠા જેટલા દેહના આધારે યમદૂતો સાથે જાય છે. ત્યાંથી આગળ જાય છે તો માત્ર એનો દેહ અંગૂઠા જેટલો હોય છે, અને યમદૂતો સાથે તેને જવું પડે છે. હવે કહે છે ભગવાન, હે કશ્યપ નંદન ગરુડજી, પ્રાણી મૃત્યુ પામે ત્યારે જેને પરલોકમાં સુખ પામવાના ઉદ્દેશથી જો તેને દાન આપ્યા નથી, તે યમપાસથી બંધાઈને યમપુરી અતિ કષ્ટે જવું પડે છે, અને ઘણા બધા કષ્ટ ભોગવતા યમપુરીએ જવું પડે છે. તો એ ગરુડ યમ ધર્મના નગરને 4 મોટા મોટા દરવાજા આવેલા છે. કેટલા દરવાજા છે? 4. તેમાંના દક્ષિણ બાજુના દરવાજાથી યથાર્થ હકીકત મેં તમને જણાવી કે જ્યારે એ ભયંકર માર્ગમાં પ્રાણી જાય ત્યારે તેને ભૂખ, તરસ અને થાક વધુ લાગે છે. તેમ છતાંય તે પ્રમાણે એ પ્રેતને જીવનને ચલાવે છે. તે મેં તમને આગળ જણાવી દીધું. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે યમમાર્ગ નિરૂપણો નામ દ્વિતીયોધ્યાય. તત્સત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. બીજા અધ્યાયને આપણે અહીંયા આગળ પૂર્ણ કર્યો છે મિત્રો. તો મારો આ વિડીયો મિત્રો દરેક ભક્તોને હું પહોંચાડવા માટે યુટ્યુબ પર આવા બધા વિડીયો ધર્મને લગતા હું મૂકતો રહીશ. વિડીયો જે પણ ભક્ત મારું જોવે તો વિડીયો સંપૂર્ણ જોજો. જેટલો બને વિડીયો એટલો મારો તમારા ભક્તો મિત્રો પાસે શેર કરજો. નવા વિડીયો